નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે ચોમાસાનો વરસાદ તૂટી પડ્યો છે। ચારો દિશા તરફ ભારે તબાહી, મેઘો ગાંડો થયો છે। તેની વચ્ચે મોટી દુર્ઘટનાઓ બની છે, મૃત્યુ થયા છે ઘણા બધા લોકોના। તેની વચ્ચે મિત્રો વરસાદ ચોમાસાના શ્રી ગણેશો થયા, પરંતુ કેટલુંક નુકસાન પણ ગયું। જ્યાં મિત્રો તમને જણાવી દીધું છે ચોમાસાની આગાહી આપણે કરેલ હતી કે 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે। તે મિત્રો સાચે જ જોવા મળ્યું છે। ગુજરાતમાં જે છે તે ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે, પરંતુ આગામી કલાકોમાં હજુ પણ વરસાદ તૂટી પડવાના છે। ટૂંકમાં આજે પહેલો રાઉન્ડ છે 19 જૂન સુધી જોવા મળશે, પરંતુ બીજી તરફ ગુજરાતમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે જે પહેલો વરસાદ 14 અને 15 તારીખે નોંધાયો તેને લઈને મોટું નુકસાન ગયું છે। ગુજરાતમાં એક જ દિવસમાં વીજળી પડવાથી 7 લોકોના મૃત્યુ જે છે તે મિત્રો નીપજી ચૂક્યા છે। રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ગઈકાલે રાત્રે જે છે તે વીજળી પડવાથી અને કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાવાથી 7 લોકોના મૃત્યુ થયા છે। રાજકોટમાં 3.5 ઇંચથી વધારે વરસાદ થયો છે, ગોંડલમાં 4 ઇંચ। તો મિત્રો છૂટાછવાયા મોટા ભાગના વિસ્તારોની અંદર ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે। એકલ દોકલ ગામડાઓ અને તાલુકાઓને છોડીને મોટા ભાગના ગામડાઓમાં વરસાદ અને મેઘરાજાનું આ તબાહી જે છે તે મિત્રો શરૂ થઈ ગઈ છે। તો તમારું ગામ કયું છે અને તમારા ગામમાં વરસાદ શરૂ થયો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પ્લેન દુર્ઘટનામાં થયો મોટો ખુલાસો, મોટા સમાચાર સામે આવ્યા। જ્યાં મિત્રો 12 જૂને જે દુર્ઘટના બની છે અમદાવાદ પ્લેન ક્રેશને લઈને, ત્યારબાદ લગાતાર તપાસ જે છે તે લાગુ કરવામાં આવી છે। તેની વચ્ચે દરરોજ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેની વચ્ચે આજે મિત્રો સિવિલ હોસ્પિટલમાંથી મોટી ખબર સામે આવી છે। અત્યારે મિત્રો ટીમ જે છે તે તપાસ કરી રહી છે અને જે લોકોના ડીએનએ મેચ થાય તેમને મૃતદેહ પણ પરિવારજનોને આપી રહી છે। તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ડીએનએ જે છે તે મેચ થઈ ચૂક્યા છે અને જે મૃતદેહ છે વિજયભાઈ રૂપાણીનો તે પરિવારને સોંપવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો તેમના મૃતદેહને જે છે તે ખાસ કરીને રાજકોટ પહોંચાડવામાં આવશે। હર્ષ સંઘવીએ મિત્રો આ માહિતી આ મીડિયાને આપી છે। તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવિલ જવા રવાના થઈ ચૂક્યા છે। રાજકોટમાં જે છે તે વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે અને આ અંતિમ યાત્રા મિત્રો સોમવારે જે છે તે નીકળવાના પૂરેપૂરા આસાર દેખાઈ રહ્યા છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર હવે જે છે તે મિત્રો સરકાર અને ટીમ જે છે તે લગાતાર મહેનત કરી રહી છે અને જે મિત્રો જે જગ્યાએ દુર્ઘટના બની છે ત્યાં હજુ પણ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને સરકાર જે છે તે આના ઉપર એક મોટી મિત્રો જે છે તે મીટિંગ બોલાવીને પણ ચર્ચા કરી હતી। તેની વચ્ચે મિત્રો એક સમાચાર સામે આવ્યા છે કે વિમાનની અંદરથી જે મિત્રો બ્લેક બોક્સ હોય છે તે મળી આવ્યું છે। હવે જો તમને બ્લેક બોક્સ વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે બ્લેક બોક્સ મિત્રો એ વિમાનની અંદર રહેનારો એ પાર્ટ છે કે જેની અંદર દરેક માહિતી કવર થયેલી હોય છે। ગમે તેટલો ધડાકો થઈ જાય આ બ્લેક બોક્સને મિત્રો કશું થતું નથી વિમાનની અંદર, અને આ બ્લેક બોક્સની અંદર શા માટે પ્લેન ક્રેશ થયું તેના કારણો જે છે તે મિત્રો અંદર સમાયેલા હોય છે। તો મિત્રો બ્લેક બોક્સ જે છે તે મળી આવ્યાના કેટલાક સમાચાર સામે આવ્યા છે। હજુ મિત્રો પ્રોપર સચોટ રીતે મિત્રો સાચી જાહેરાત કરવામાં હજુ મિત્રો ઓફિશિયલી જાહેરાત થઈ નથી, પરંતુ સમાચાર મીડિયાના અહેવાલો સામે આવી રહ્યા છે તે અનુસાર લાગી રહ્યું છે કે બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેને લઈને સાચું કારણ જલ્દી જ આપણી સામે આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આધાર કાર્ડ જો તમારી પાસે હોય તો આ કામ વહેલી તકે પતાવી લેજો। જો મિત્રો તમારું આધાર કાર્ડ પણ જો ખૂબ જ જૂનું થઈ ગયું હોય તો ખાસ સાવચેત રહેજો, કારણ કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો મિત્રો જૂના આધાર કાર્ડ હોય તો તમારા આધાર કાર્ડ સંબંધિત ઘણા બધા કામો બંધ થઈ શકે, કારણ કે મિત્રો આધાર કાર્ડ જે છે તે પ્રાથમિક પુરાવો ગણવામાં આવે છે, કારણ કે કોઈ પણ તમે સરકારી કામ કે કોઈ પણ કામ કરાવવા જાઓ ત્યારે પહેલું પ્રૂફ માંગવામાં આવે તે આધાર કાર્ડ છે। તેની વચ્ચે જો તમારું આધાર કાર્ડ જૂનું હોય તો મિત્રો અત્યારે મફતમાં જે છે તે આધાર કાર્ડમાં સુધારા વધારા ચાલી રહ્યા છે। આધાર કાર્ડ બનાવતી કંપની તરફથી મિત્રો મળેલી માહિતી મુજબ હવે આધાર કાર્ડ તમે 14 જૂન 2026 સુધી મફતમાં અપડેટ કરાવી શકશો। પહેલા મિત્રો આ તારીખ જે છે તે ખાસ કરીને 14 જૂન 2025 હતી, અત્યારે મિત્રો ખાસ કરીને ગઈકાલે જ આ તારીખને 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે। તો હવે તમે 1 વર્ષ સુધી જે છે તે આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો વધારો કરવા માંગતા હોય તો મફતમાં થઈ શકે, નહીતર મિત્રો તેના માટે 50 રૂપિયા લેવામાં આવતા। અત્યારે મિત્રો એ વસ્તુ મફતમાં થઈ રહી છે। તો જો તમારું આધાર કાર્ડ ખૂબ જૂનું હોય તો તેમાં કોઈ પણ સુધારો વધારો જેમ કે આધાર કાર્ડની અંદર નામ કે એડ્રેસનો કરવાનો હોય તો કરાવી લેજો, જેથી આધાર કાર્ડને લગતા દરેક કામ જે છે તે તમારા થતા રહે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય, મોટી યોજના સામે આવી। ગુજરાતની મહિલાઓને સરકાર આપશે પૈસા। સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ મહિલાઓને જે છે તે 2 લાખ રૂપિયા સુધીની સહાય મર્યાદા આપવામાં આવે છે। પુરુષોની જેમ મહિલાઓ પણ મિત્રો પોતાના પગ ઉપર ઊભી થઈ શકે, સક્ષમ બની શકે અને ખાસ કરીને પોતાનો વ્યવસાય ચલાવી શકે તે માટે સરકાર 307 પ્રકારના વિવિધ જુદા જુદા વ્યવસાયો ધંધાઓ કરવા માટે મહિલાઓને આ પૈસા આપી રહી છે, જેમાંથી કેટલીક મહિલાઓ બ્યુટી પાર્લર તો
તો કેટલીક મહિલાઓ દરજી કામ, મસાલાની બનાવટ, અગરબત્તી, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ એટલે કે દૂધની આઇટમો, ડેરીની આઇટમો, મીઠાઈઓ બનાવવાનો ધંધો વ્યવસાય કરી શકે. તેના માટે જો તમારી પાસે શરૂઆતના રોકાણ કરવા પૈસા ના હોય તો મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત સરકાર 2 લાખ રૂપિયાની ભેટ જે છે તે મહિલાઓને આપી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને કોરોના અંગે ડરામણી નવી આગાહી સામે આવી. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને કોરોનાને લઈને હમણાં જે છે તે લગાતાર કેસો વધી રહ્યા હતા, તેની વચ્ચે એક મોટી ડરામણી આગાહી સાચી પડી છે. તમને મિત્રો જણાવી દઈએ તો બાબા વેંગા જે છે તે મિત્રો ઘણી બધી આગાહીઓ કરતા હોય છે, આગમવાણી કરતા હોય છે અને તેમની મોટા ભાગની ભવિષ્યવાણી જે છે તે મિત્રો ફળી છે. તેની વચ્ચે તેમણે મિત્રો 2020 પહેલા જે છે તે કોરોના વાયરસ આવ્યો તેને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતું કે 2020માં જે એક ભયંકર વાયરસ આવશે અને જે મિત્રો દુનિયાને ચોંકાવનારો રહેશે. અને મિત્રો તે આગાહી સાચી પડી. આપણે જોયું કે 2020-21 ની અંદર જે છે તે કોરોનાની મોટી લહેર આવી જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અને બાબા વેંગાએ મિત્રો એક ભવિષ્યવાણી એ પણ કરી હતી કે 2020માં જે કોરોના વાયરસ આવશે તે ફરી એકવાર જતો રહેશે અને ત્યારબાદ 10 વર્ષ બાદ 2030માં ફરીથી એનો એ જ વાયરસ તબાહી મચાવશે. અને અત્યારે મિત્રો જે છે તે લગાતાર કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં 1000થી વધારે કેસો નોંધાયા હતા. ત્યારે લોકોમાં મિત્રો એ ચિંતા છે કે બાબા વેંગાની આ ભવિષ્યવાણી શું ફરી એકવાર સાચી પડશે, કારણ કે પહેલી વખત કોરોના આવવાની આગાહી પણ તેમણે કરી હતી અને બીજી વખત એનો એ જ કોરોના તબાહી મચાવશે તેવી પણ આગાહી જે છે તે બાબા વેંગાએ કરી હતી, જેથી લોકોમાં ડરનો માહોલ છે કે શું ફરીવાર આવી ખતરનાક 2020 જેવી વેવ આવી શકે કોરોનાની કે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને હાઈકોર્ટે નિયમ તોડનારને આપી મોટી ચેતવણી. મોટા નિયમો જે છે તે મિત્રો ખાસ કરીને જાહેર કરવામાં આવ્યા. આજના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને જો તમે રોડ રસ્તા પર જાઓ છો તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે મિત્રો શહેર સહિતના રાજ્યભરના રખડતા ઢોરો, તેની સાથે તૂટેલા ફૂટેલા રસ્તાઓ, ટ્રાફિક માર્ગ ઉપર, ફૂટપાથ ઉપર કે કોઈ પણ ગેરકાયદેસર રીતે જે પાર્કિંગ થઈ રહ્યું છે તેને લઈને હાઈકોર્ટ સમક્ષ મિત્રો કરાયેલી કમ્પ્લેન્ટ પિટિશનમાં આજે ખાસ કરીને મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય લીધો હતો અને જણાવ્યું હતું કે નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમોનો ભંગ કરનારા કે કાયદો તોડનારા તત્વો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી રીતે કામ લેવામાં આવે તેવો હાઈકોર્ટે મિત્રો સંદેશ આપ્યો હતો હાઈકોર્ટે. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને નિયમોનું તોડનારા અને જે મિત્રો નાગરિકોના જીવને જોખમમાં મૂકનારા જે લોકો છે અને નિયમોનો ભંગ કરનાર લોકો છે તેની સામે કડક કાર્યવાહી લેવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને નવી યોજના સામે આવી. 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ખાસ કરીને દિવ્યાંગો માટે વર્ષે 12,000 રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી છે. યોજનાનું નામ છે સંત સુખદાસ યોજના. આ યોજનામાં મિત્રો 60% કે તેનાથી વધારે દિવ્યાંગતા ધરાવતા લોકોને જે છે તે ખાસ કરીને રૂપિયા આપવામાં આવશે અને આ યોજનામાં વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તો દરેકે દરેક દિવ્યાંગ ભાઈ બહેનો જે છે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. યોજનાનું નામ છે સંત સુખદાસ યોજના, જેમાં 12,000 રૂપિયા વાર્ષિક મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે ઘરે બેઠા કરી શકશો ફરિયાદ. મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો સમાજમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા મિત્રો જે તત્વો છે તે વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. તેને લઈને જાગૃત નાગરિકોને પણ હવે મિત્રો સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ અંગે લાલ આંખો કરવામાં આવી છે અને મિત્રો અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે જે છે તે કમર કસવામાં આવી છે. આ ઝુંબેશ વધુ અસરકારક બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે મિત્રો એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો હતો અને આ હેલ્પલાઇન નંબર મિત્રો છે 63 59 62 53 65. આ નંબર ઉપર મિત્રો જે છે તે તમે ફોન કરી શકો કે તમને કોઈ પણ કમ્પ્લેન કરી હોય તો, કારણ કે જે મિત્રો અસામાજિક તત્વો મિત્રો અત્યારે જે છે તે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહીઓ કરવામાં આવશે. તો જો તમારી સાથે આવું કોઈ પણ બનાવ બને મિત્રો તમે આ રીતના ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ જે છે તે આ નંબરમાં લગાવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોને રડવાનો વારો આવ્યો. મોટા સમાચાર સામે આવ્યા માર્કેટિંગ યાર્ડમાંથી. મિત્રો મહુવા માર્કેટ યાર્ડમાં જે છે તે ખાસ કરીને ₹1 કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા ડુંગળી એટલે કે મિત્રો કાંદાના ભાવ જે છે તે પ્રતિ કિલો ₹1 થી ₹3 સુધીના મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી જોવા મળી. ડુંગળીના પ્રતિમણનો ભાવ એપીએમસી મહુવા માર્કેટ યાર્ડમાં સાવ તળિયે જોવા મળી રહ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રના એકમાત્ર મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની લેવેચ થાય છે. ત્યાં ખેડૂતોને ₹1 કિલો ડુંગળી વેચવાનો વારો આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. મિત્રો દર વર્ષે જે છે તે કોઈના કોઈ ખેડૂત સાથે આ પરિસ્થિતિ બને છે કે જ્યારે મિત્રો ખેડૂત ખૂબ જ મહેનતાઈથી પાક પૂરો કરે છે, ઊભો કરે છે, ત્યારબાદ જ્યારે વહેંચવા જાય છે ત્યારે મફતના ભાવે જે છે તે મિત્રો પાક વહેંચવો પડે છે કે જેનાથી આખા વર્ષની ખેડૂતોની મહેનત જે છે તે મિત્રો બરબાદ થાય છે.
તો અમદાવાદ દુર્ઘટનામાં જે પ્લેન ક્રેશ થયું છે તેના મુખ્ય કારણો અત્યારે સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને જે પ્લેન દુર્ઘટના બની છે અમદાવાદમાં, ત્યારબાદ લગાતાર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેની વચ્ચે આજે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા શબ્દો પાયલોટે શું કીધા છે તેના ઉપરથી કારણ જે છે તે મિત્રો જાણી શકાય. મિત્રો બાજુમાં તમે ફોટો જોઈ શકો, આ એ વિમાનનો પાયલોટ છે કે જે વિમાન ક્રેશ થઈને મિત્રો 250 થી વધારે લોકોના જીવ ગયા છે. જ્યાં મિત્રો અમદાવાદ પ્લેન દુર્ઘટના કેસની અંદર પાયલોટ સુમિત સભરવાલનો એર ટ્રાફિક કંટ્રોલરને છેલ્લો સંદેશ મોકલવામાં આવ્યો છે. મિત્રો જણાવી દઈએ તો 4-5 સેકન્ડમાં સુમિતે જે છે તે ખાસ કરીને મેસેજ આપ્યો હતો. એટલે કે જ્યારે પ્લેન ક્રેશ થવાનું હતું તેની પહેલા થોડી સેકન્ડો પહેલા મિત્રો ખાસ કરીને પાયલોટે જે સંદેશો મોકલ્યો હતો AMC ને, તેના મિત્રો વિડીયો ક્લિપ સામે આવી રહી છે. તેમાં પાયલોટે જણાવ્યું હતું મેડે 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 એવું મિત્રો બોલતો અહીંયા પાયલોટ જોવા મળ્યો હતો. સાથે જ પાયલોટે એવું પણ કહ્યું હતું કે પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાનમાં થ્રસ્ટ મળતું નથી અને વિમાન ઉંચકાઈ રહ્યું નથી, બચી શકાશે તેવું લાગતું નથી. આ શબ્દો મિત્રો જે છે તે પાયલોટના હતા થોડા સમય પહેલા કે જ્યારે મિત્રો આ દુર્ઘટના બની. એટલે કે મિત્રો પાયલોટને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે વિમાનમાં જે છે તે કોઈ ખામી આવી ગઈ છે, બચી શકાશે નહીં તેવું પણ પાયલોટ બોલતો અહીંયા જોવા મળ્યો. તેવા મિત્રો કેટલાક રિપોર્ટ સામે આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો જે છે તે દુર્ઘટના બની અને 270 કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે. મિત્રો આ જે સમાચાર સામે આવી રહ્યા છે તે કેટલાક મીડિયા અહેવાલ અનુસાર સામે આવ્યા છે. હજુ મિત્રો આની અંદર જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો એકદમ સચોટ અને સાચી માહિતી આપવામાં આવશે ત્યારે મિત્રો અમે તમને જણાવીશું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો ધ્યાન આપે, ખાસ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 11 વર્ષમાં દરેક ક્ષેત્રોમાં વિકાસ થયો છે. ઓપરેશન સિંદૂર માટે મિત્રો સેના અને પ્રધાનમંત્રી મોદીને અભિનંદન. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ખેડૂતોના સશક્તિકરણ માટે કામો કર્યા છે તેવું પણ મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી અને જણાવ્યું કે છેલ્લા 11 વર્ષથી મોદીની સરકાર ભારતની અંદર છે. મોદીજીએ ખેડૂતો અને ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. નર્મદા નીર છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યા છે. સરદાર પટેલે ખેડૂતો તરફી અભિગમ પણ અપનાવ્યો હતો તેવું પણ મિત્રો અહીંયા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું. ટૂંકમાં મિત્રો શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા 11 વર્ષથી જે મોદીની સરકાર છે તે લગાતાર ખેડૂતો માટે કાર્યશીલ છે અને વિકાસ પામતા જોવા મળી છે. આનાથી મિત્રો ઘણા બધા ગુજરાતના ખેડૂતો નારાજ પણ છે, કારણ કે ગુજરાતમાં ખેડૂતોની દહેશત અત્યારે શું છે તમે જાણી શકો. કારણ કે ઘણા બધા ખેડૂતો અત્યારે લોન અને દેવામાં ફસાયા છે. ખેડૂતોએ આ વાતથી જે છે તે સહેમતિ ધરાવી નથી. જો તમે ખેડૂત હોય તો આ વાતથી તમે તમારું આ વાત ઉપર મિત્રો શું નિવેદન છે કોમેન્ટમાં એકવાર લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આજે જ આ કામ પતાવી લેજો, મોટી જાહેરાત કરવામાં આવી. મોદી સરકારની મોટી યોજના. જી હા મિત્રો જણાવી દઈએ તો ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના દ્રશ્યો જે છે તે હચમચાવી દે તેવા હતા. કારણ કે એક માએ મિત્રો જે છે તે ખાસ કરીને સામે જ પોતાના દીકરાને બળતા ભસ્મ થતા જોયો તેવા પણ કેટલાક કિસ્સાઓ સામે આવ્યા. તેની વચ્ચે આપણે શું કરવું જોઈએ કે આ ભવિષ્યમાં આપણે મિત્રો સિક્યોર થઈ શકીએ. તો મિત્રો નસીબ જે મિત્રો ઘાવ આપ્યા છે લોકોને, તેનાથી લોકો અત્યારે ખાસ કરીને સંપૂર્ણ ભારત અને ગુજરાતમાં હાહાકાર છે. તેના ઉપર કદાચ મિત્રો હવે કોઈ મલમ લગાવો તો પણ આ ઘા એવા છે કે મિત્રો સહન થાય નહીં. પોતાના વહાલાઓને ગુમાવવાના દુઃખ મિત્રો જે છે તે ખાસ કરીને જેની સાથે થયું હોય તે જાણી શકે. તેની વચ્ચે અત્યારે મિત્રો જે છે તે તમારે શું કામ કરવાનું છે તે માહિતી આપીએ તો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમ જે છે તે માત્ર નજીવા ચાર્જ ઉપર મળી રહ્યું છે. 2015ની સાલથી મિત્રો મોદીજીની સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના ચલાવે છે. તેમાં માત્ર ને માત્ર 400 રૂપિયાનું વર્ષે પ્રીમિયમ ભરવાનું હોય છે અને માત્ર તમે 400 રૂપિયા પ્રીમિયમ ભરો છો અને તમારી સાથે જો આવી કોઈ દુર્ઘટના બને છે, કોઈ મોટો અકસ્માત બને છે તો આ 400 રૂપિયાના પ્રીમિયમ સાથે તમારા પરિવારોને જે છે તે મિત્રો 1 લાખથી લઈને 2 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો આવી દુર્ઘટનાઓથી બચી અને નાના મોટા અકસ્માતો મિત્રો હવે કેટલા સામાન્ય થઈ ચૂક્યા છે. તો તેનાથી બચવા માટે અને આપણા પરિવારની સેફટી માટે નજીવા 400 રૂપિયાના પ્રીમિયમ ઉપર 2 લાખ રૂપિયાનો વીમો સરકાર આપી રહી છે. તો તમે પણ આ યોજનામાં અરજી કરી લેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધ્યો. ચિંતાજનક સમાચાર ગુજરાત માટે સામે આવ્યા. જ્યાં મિત્રો વાત કરીએ તો સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધી 3,64,000 રૂપિયાની લોન. અને મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે લગાતાર દેવાદાર બની રહ્યા છે અને જૂની લોન ચૂકવવા માટે પણ નવી લોન લઈ રહ્યા છે. તેની વચ્ચે લગાતાર ગુજરાતમાં લોનનો આંકડો વધી રહ્યો છે. 37% લોન જે છે તે વધુ લેવામાં આવી છે ગયા વર્ષની તુલનામાં. તેને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતો આવી પરિસ્થિતિ વચ્ચે લોન માફીની પણ ઘણી વખત માંગણીઓ કરતા હોય છે. તેની વચ્ચે જણાવીએ તો ગુજરાત બહાર ઘણા બધા રાજ્યોની અંદર લોન માફી થઈ છે. જો કે મિત્રો ગુજરાતમાં જે છે તે ખેડૂતો ઘણા વર્ષોથી જે છે તે લોન માફીની માંગણી કરે છે, પરંતુ હજુ ગુજરાતમાં અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને જો ભવિષ્યમાં કરવામાં આવશે તો અમે તમને માહિતી આપીશું.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને વીઘા દીઠ 20,000 રૂપિયાની જે છે તે મિત્રો સહાય આપવામાં આવશે. મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે છે તે ખાસ કરીને દેશના ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. તેની વચ્ચે મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર જ ખેતી કરવા માટે સહાય આપવામાં આવશે. કારણ કે મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને રાસાયણિક ખાતરો દવાઓ વાળી ખેતી વધી ગઈ છે. તેની સામે શાકભાજીની ખેતી અને કોઈ પણ પ્રકારના આવા ખાતર કેમિકલ વગરની જે મિત્રો પ્રાકૃતિક ખેતી છે તે કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને એવા ખેડૂતો કે જેમને આ મિત્રો આ પ્રકારની ખેતી કરતા ના આવડતું હોય તેમને તાલીમ પણ આપવામાં આવશે. તેના માટે કેટલાક સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે સરકાર તરફથી. અને જે ખેડૂતો મિત્રો આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધશે તેમને સરકાર વીઘા દીઠ એકર દીઠ જે છે તે પૈસા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં તમને જે છે તે મિત્રો પ્રતિ હેક્ટર જે છે તે 20,000 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને હવે તમારું વીજળી બિલ જે છે તે ઝીરો આવશે. દરેક ગુજરાતીઓ માટે મોટા સમાચાર. જ્યાં મિત્રો ગુજરાતમાં પણ દરેક લોકો જે છે તે ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા કે મફત વીજળી આપવામાં આવે અન્ય રાજ્યોની જેમ. વીજળીના વધતા જતા બિલોથી મિત્રો જો તમે પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ. આ સરકારી યોજના દ્વારા મિત્રો ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા આવશે પરંતુ દર મહિને પૈસાની પણ તમારી બચત થશે. કારણ કે બિલ જે છે તે તમારું ઝીરો આવશે. કેન્દ્ર સરકારની મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના. આ યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી છે. આ યોજનાની અંદર વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષે આ યોજના ચાલી રહી છે. 2 મહિનામાં 10,000ની બચત તમે આ યોજનાથી કરી શકો. ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી લાભાર્થીએ પણ આ યોજના વિશે જણાવ્યું હતું. અને ગુજરાતમાં પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજનાથી ખેડૂત, વેપારી અને તમામ લોકોને ઘણો બધો ફાયદો ઓલરેડી થયો છે. જેમાં મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત તમારા લાઇટ બિલના પૈસા બચી શકે છે. અને સામે મિત્રો તમારે દર મહિને 5,000 રૂપિયા સુધીની પણ બચત થઈ શકે તેવું પણ મિત્રો કેટલાક લોકો કે જે પહેલેથી આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમણે જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ભગવાનનો અલૌકિક ચમત્કાર જોવા મળ્યો. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આજે અકસ્માત સર્જાયો. તેની વચ્ચે એક એવી ઘટના સામે આવી કે જેનાથી તમે ચોંકી જશો, તમારું હૃદય કાપી જાય મિત્રો તેવી ઘટના છે. કારણ કે મિત્રો જ્યાં 242 લોકો જે છે તે સળગીને રાખ થઈ ચૂક્યા છે. દરેક લોકો કે મિત્રો જેમણે આ જીવ ગુમાવ્યો છે તે લોકોને ઓળખવા પણ મુશ્કેલ બની ચૂક્યા છે. એવી ઘટના બની. તેની વચ્ચે મિત્રો ભગવદ્ ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ જે છે તે અહીંયાથી એકદમ સારી અવસ્થામાં જોવા મળી. તેનાથી મિત્રો એક મોટો ચમત્કાર સર્જાયો છે. અમદાવાદમાં મિત્રો જે બુધવારે મોટી દુર્ઘટના બની જેમાં 250 થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેની વચ્ચે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભગવદ્ ગીતા કે જે એક વ્યક્તિએ વિમાનની અંદર સાથે લઈને બેઠેલો હતો તે આ ભગવદ્ ગીતાનો ફોટો તમે જોઈ શકો. ભગવદ્ ગીતાને મિત્રો એક આંચ પણ આવી નથી. જ્યારે માણસો બળીને રાખ થઈ ચૂક્યા છે. પૈસા હારે મિત્રો જે વ્યક્તિઓની સાથે પૈસા હોય તે પણ બળીને રાખ થઈ ચૂક્યા છે. છતાં પણ ભગવદ્ ગીતાને મિત્રો જોઈ શકો તો કોઈ નુકસાન થયું નથી. બીજા પણ એવા વિડીયો વાયરલ થયા હતા કે જેમાં એક નાનો મિત્રો કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ એક જે છે તે વ્યક્તિ સાથે લઈને આવ્યો હશે વિમાનની અંદર. તો આ મૂર્તિ પણ મિત્રો એકદમ જે છે તે કમ્પ્લીટ અવસ્થામાં જોવા મળી. મૂર્તિને જે છે તે કોઈ નુકસાન થયું નથી. આનાથી મિત્રો તમે ભગવાનનો ચમત્કાર જોઈ શકો કે જ્યાં 250 માણસો સળગીને રાખ થઈ ચૂક્યા ત્યાં એક ભગવદ્ ગીતા અને એક મૂર્તિ જે છે તે એકદમ કમ્પ્લીટ અવસ્થામાં કોઈ પણ નુકસાની વગર સામે આવી. એર ઇન્ડિયાની ફ્લાઇટ ગઈકાલે મિત્રો ગુરુવારે બપોરે ક્રેશ થયા બાદ ખૂબ મોટી આગ ફાટી હતી. છતાં પણ આ ચમત્કારો જે છે તે મિત્રો સામે આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકારની યોજના ગરીબો માટે વરદાન. મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો તમને જણાવી દીધું મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને 2014ની મોદી સરકાર અસ્તિત્વમાં છે. તેને 11 વર્ષ અત્યારે પૂર્ણ થયા છે. તો મોદી સરકાર જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ અનેકો યોજના મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી. જેમાં ખેડૂતોથી લઈને ગરીબો, મધ્યમ વર્ગના લોકો, યુવાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો, ખેડૂતો, ગરીબો દરેક લોકો માટે અનેકો યોજનાઓ જે છે તે સરકારે અમલમાં મૂકી છે. અને કેટલાક લોકો મિત્રો કેટલાક ગરીબ પરિવારો એવા છે કે જે આ યોજનાના દમ ઉપર જે છે તે પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો આ જે મોદીજીની યોજનાઓ છે, મોદી સરકાર યોજનાઓ ચલાવી રહી છે તે ગરીબો માટે વરદાન સ્વરૂપ સામે થઈને આવી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે મિત્રો મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી કઈ યોજનાનો લાભ તમે લઈ રહ્યા છો જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ઈ કેવાયસી ના નામે મોટી છેતરપિંડી જોવા મળી રહી છે, તો ખાસ છેતરાતા નહીં, બચીને રહેજો મિત્રો. અત્યારે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે દરેક વસ્તુની મામલે મિત્રો છેતરપિંડીઓ થઈ રહી છે, જેમાં ખાસ કરીને મિત્રો અત્યારે જે છે તે દરેક વસ્તુઓના ઈ કેવાયસી વધી ગયા છે, જેમાં ગેસ સિલિન્ડર થી લઈને આધાર કાર્ડ, પાન કાર્ડ, દરેક વસ્તુઓના ઈ કેવાયસી અત્યારે રેશન કાર્ડની અંદર પણ કરતા ફરજિયાત બન્યા છે. તેની વચ્ચે મિત્રો ઘણા બધા લોકો આ ઈ કેવાયસી ના નામે જે છે તે લોકોને લૂંટી રહ્યા છે. ઘણી વખત મિત્રો તમારા ફોન ઉપર મિત્રો મેસેજ અથવા ફોન કરીને કહેવામાં આવે છે કે ઈ કેવાયસી માટે ઓટીપી નંબર જે તમારા મેસેજમાં આવ્યો હોય તે તમારી પાસે માંગવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં મિત્રો કોઈ પણ મેસેજ જે છે તે 6 આંકડાનો ઓટીપી તમારે આપવો નહીં, કારણ કે આની અંદર જે છે તે તમારી સાથે છેતરપિંડી થઈ શકે. અથવા તો મિત્રો તમારું જો બેંક અકાઉન્ટ જે છે તે યુપીઆઈ આઈડી સાથે ફોનમાં કનેક્ટેડ હશે તો બેંક અકાઉન્ટ સાથે પણ સ્કેમ થઈ શકે, તમારા પૈસા લૂંટાઈ શકે. તો ખાસ મિત્રો આ પ્રકારની છેતરપિંડીથી બચીને રહેવું.